છો અને કેવું લાગ્યું તમને અહીંયા? ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ પછી બાપુના બે જણા મળ્યા, લંડનમાં મળ્યા પહેલી વાર, અને એમના વિડીયો મેં જોયા. પછી બાપુએ મને કીધું કે બાપુ એક દિવસ ચા પીવા આવો. તો मला તો પ્રોગ્રામ હતો ત્યારે ચા પીવા આવવાનું હતું. મેં બાપુ એક કામ કરી આપણે થોડું મોડું થઈ ગયું. હા, થોડું મોડું થઈ ગયું. તો પછી મેં કીધું બાપુ એક કામ કરો, મારે ચા પીવા તો આપણે દુનિયામાં જતા જ હોય, પણ મેં કીધું હું તમારે ત્યાં બાપુ મારે કાર્યક્રમ આપણે કરીએ બધા ભેગા, આપણે બીજું શું સેવા કરી શકીએ. તો મેં કીધું બાપુ ગમે ત્યારે મારા લાયક કામ કરજો, મને કહેજો. અને આપણે અહીંયા બધા છોકરાઓ જે છે, અહીંયા સ્કૂલ છે, પછી જે વૃદ્ધા લોકો જે છે અહીંયા, એ લોકોને અહીંયા મનોરંજન માટે આપણે આજનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. અને કાર્યક્રમના અંદર અમને ખબર નથી કે આટલું બધું માણસ ભેગું થશે. સાચી વાત છે. તો આજે પ્રોગ્રામ કાયદેસર મારે થોડું ગઈને તરત પ્રોગ્રામ બંધ કરી દેવો પડે, કારણ કે પબ્લિક જ એટલું છે કે સાચી વાત. બિલકુલ બહુ ખૂબ પબ્લિક છે અને બાપુનો પ્રેમ ખૂબ અદભુત છે. એટલે બાપુનો પણ ખૂબ ખૂબ આપણે બધા આભારી છે. અને બાપુ આવા પછી આવા સેવાના કાર્યો કરતા રહે અને અમારા લાયક ગમે ત્યારે ત્યારે હંમેશા એમની સાથે ઉભા રહીશું સેવામાં. જય માતા. તો તમે પણ એકવાર અચૂકથી દિવસે મુલાકાત લેજો, કારણ કે અત્યારે તમે આયા છો ખરા, પણ અમારી જે સંસ્થાઓ છે એની વિઝિટ નહીં કરી, ના, એટલા માટે. એટલે દિવસે આવજો એકવાર ફરીથી. ઓકે, થેન્ક યુ.